જય માતાજી, જય માં મોગલ। તો આજે ખેડૂત ભાઈઓ આપણે વાત કરવાની છે નાના હાથીડાની। ખેડૂત ભાઈઓ, તમારે મજૂર ખર્ચનો કેમ ઘટાડો થાય એની આપણે વાત કરવાની છે। તો અમુક ભાઈઓને બહુ મોટી તકલીફ હોય કે વાડીએ હાથી ટ્રેક્ટર લઈ જવું હોય કે બળદ લઈ જવું હોય તો કેળાની બહુ મોટે પાયે તો કેળાની જ રેમાડ હોય કે ચોમાનો વરસાદ હોય, ઘણું ખેડૂત ભાઈઓ બળ કરે કે આપણે હાથી વાડીએ પુગાડી દઈએ ટ્રેક્ટર તો હાંકવા મળીએ, પણ કેળાનો બહુ લોસ હોય છે। કેળામાં લોસમાં એમ કે વરસાદ આવે એટલે ગારો હોય, પાણી ભરાવાનું હોય તો ટ્રેક્ટર પુગે નહીં ને ખડ આપણા ખેતરમાં ઘણું બધું થઈ જાય ને નેજીએ તો નેદવામાં આપણે દાળિયા ઘણા રહે છે। તો એની માટે મિત્ર આપણે એક નાનું એવું હાથીડાની તમે વાત કરીશું। એ હાથીડું એવું તમારે છે કે તમે એક જણો આંકી શકશો ને એ હાથીડાથી તમારે આ ત્રણેય મજૂર જોતા હોય નેદવામાં ને એક જ મજૂર તમારે હોય ને બીજા નંબરમાં કપાસ આપણો મોટો થઈ ગયો હોય ને વરાપ કદાચ હોય, દાવડા ભળી ગયા હોય, ખડ ખેતરમાં હોય તો આપણું ટ્રેક્ટર ન હાલે એમ હોય, તેની માટે તમને નાના હાથીડું કેમ હાલે એ તમને પછી બતાવીશું। ને બીજા નંબરમાં અત્યારે મિત્રો આ વિડીયો ધ્યાનમાં ખાસ લેજો કે આપણે ખેડૂત ભાઈનો કેમ પૈસો બસે ને એ મેન મુદ્દાની વાત છે મજૂરી ખર્ચમાં। તો મોટે પાયે મિત્ર એ હાથીડું તમારે બાજરીમાં તમે આંકી શકશો, તલ ઉનાળા તો એમાં આંકી શકશો, કોઈ પણ ટૂંકમાં તમે આપણે દોઢિયાના વાવેતર કરીએ તો એની અંદર પણ આંકી શકીએ, એ તમને પછી સેલે પછી બતાવીશું। તો અત્યારે મિત્ર ખાસ મારો વિડીયો તમે જોજો। તો અમારું ચેનલનું નામ છે ગુજરાતી ખેડૂત પુત્ર। તો મિત્ર હવે આપણે વાત કરીએ ખેતીની અંદર બહુ ખર્ચા વધી છે, દવાના ખર્ચા એટલા, ખાતરના ખર્ચા એટલા, હાથી ભાડાના ખર્ચા એટલા, મજૂરી ખર્ચા એટલા। તો મિત્ર આપણે થોડુંક બુદ્ધિનો ઉપયોગ કરી ને આપણે વાત કરીએ છીએ કે આપણે કઈ રીતે વધારે પૈસા બસે એનું આ લક્ષ્ય છે। ને મારો સ્વભાવ એ છે, મારી વાત એ છે કે હું એક ખેડૂત પુત્ર છું ને મારી પાસે અનુભવ છે। તો અનુભવની માધ્યમથી હું મારા ખેડૂત મિત્રને કઈ રીતે પૈસો બસે, કઈ રીતે હું મદદરૂપ થઈ શકું, તો આ વિડીયો દ્વારા તમને હું મદદરૂપ થવા માગું છું કે મારો વિડીયો પ્લીઝ તમે જોજો, શેર કરજો, લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો। ને આ હાથી અમે તમને ડેમો કરીને બતાવીએ છીએ। આ હાથી મિત્રો કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો મિત્રો તમને નાનો લોઢિયો હોય તો એ તમે વેલ્ડિંગવાળાની દુકાને જઈ શકો ને જે તમને યોગ લાગે એ રીતે તમે બનાવી શકો, તમારી કેપેસિટી કઈ રીતે તાણવાની છે એ રીતે। અને અમે તો મિત્રો ખેડૂત ભાઈઓ આ હાથી એકવાર આમ જઈએ ને એકવાર આવી એટલે આખું દાવડું લેવાઈ જાય છે। વર્ષની અંદર તમે એક જણો આંકે તો 2 વીઘાનું કામ કરી શકે છે। તો મિત્ર 2 વીઘાનું કામ કરી શકે તો મિત્ર એક માણસ તેમાં કેટલા મજૂર બસે। ચોમામાં આપણે ધારી વરાપ હોય ન હોય, આપણે ટ્રેક્ટરની રાહ જોઈએ ત્યાં તો આપણે ખેતરમાં મેલ થઈ જાય ખૂબ। તો મિત્ર જેવી તેવી વરાપ હોય, આપણે દાડી હાલે એમ હોય તો આ રીતે તમે હાંકો તો તમે મિત્ર ખડ તમારું બધું પડી જાય। ને બીજા નંબરમાં મોટા હાથીની આપણે રાહ જોઈએ તો વરાપ થાય નહીં, ત્યાં તો વરસાદ પાછો વરી જાય, એમ કરતાં એલી થઈ જાય તો આપણા ખેતરની અંદર મિત્ર ખડ ઘણું મોટું ઘાસ થઈ જાય। તો એની માટે આ બસવાનું એક મેન મોટું સાધન છે કે મિત્ર આ કળથી તમે ઉપયોગ કરશો તો બહુ મોટો ફાયદો છે। અમુક મોટા ખેડૂતને એમ થતું છે કે આ નાનું એવું હાથીડું છે એ તો નાના ખેડૂતને ઉપયોગી છે, નહીં મિત્ર એવું વાત નથી। આ વિકત દાખલા તરીકે 20 વીઘાનો ખેડૂત હોય તો આવા 10 હાથીડા તમે બનાવો, 10 જણા તમે આંકો, 10 જણા તમે આંકો એટલે ડાયરેક્ટ 20 વીઘાનું તમારું કામ થઈ જાય। તો 20 વીઘાનું મિત્ર તમે નેદણી કરો તો આપણે કમસે કમ વીઘે 4 મજૂર રવે, 4 પંચા 80 મજૂર થઈ જાય। તો આ મિત્ર તમારે 10 આવા તમે હાથીડા જોડ્યા હોય તો તમારે 10 જ મજૂર લાગે ને તમારે 70 મજૂરનો ફાયદો થાય। તો આ રીતે મિત્ર તમે ઉપયોગ કરશો તો ચોક્કસ તમને આ રીતે તમને પૈસામાં બચાવ થાય। એવી આપણે 3 નેદણી કરીએ તો 3 નેદણીના પૈસાનો હિસાબ કરો મિત્ર તો 70 3 વખત બસે તો કેટલા મજૂર આપણે બસે।
એમ 20 વીઘાનો કદાચ ખેડૂ હોય તો આવા 10 હાથીડા લઈ શકે. નાનો મિત્ર કોઈ ભાવે નથી. તમે તમારી કોઈ પણ વેલ્ડિંગવાળાની દુકાને જાઓ તો ખાટલાના 2 પાયા હોય, 6 ફૂટના જોડી દેવાના, ને એક આવો નાનો લોઢિયો હોય એ જોડી દેવાનો. રાપ આ રીતે જોડી દેવાની નાની હોય. ને આ અમારા 5.5 ફૂટના મિત્રો છે ખેડૂત મિત્રો. તમે એક ગોથો આમ મારી, ગોથો મારીને આવીએ ને પાછા આમ આવીએ, એટલે અમારે આમ આખું દાવડું લેવાઈ જાય છે આ રીતે. ને વરાપ મિત્ર થઈ જાય એટલે બધું ખડામાં લેવાઈ જાય છે. ને બીજા નંબરમાં ફાયદો શું કે દાવડા ભળી ગયા હોય તો આ હાથીમાં ડાળું ન ભાંગે, કોઈ રીતનું નુકસાન ન થાય. ને આ રીતે મિત્ર બધું ખડ રાપની અંદર ચડી જાય છે. તો બહુ મિત્ર તમારે આમાં મજૂરનો અતિ બચાવ થાય. ને નાના ખેડૂત મિત્રોનો તો અમુક ટ્રેક્ટરવાળા કદાચ નાખવા ન આવતા હોય, 2-3 વીઘાના કટકા હોય કે ભાઈ અમારે એટલામાં મોંઘવું પડે, અમારે એટલામાં રહેવું શું, અમારે તમારા ખેતર કેટલા આખા છે. તો ખેડૂત મિત્રો તમારો આ સોલ્યુશન તમને મળી જાય શાંતિ. ભલે તમારે વાહનવાળા કદાચ ન આવતા હોય તો તમે એક નાનું હાથેડું લઈ લો ને જાત મહેનતથી કામ કરો. તમારા ખેતરની અંદર કાંઈ મેલ નહીં થાય ને કપા તમારો ફર્સ્ટ ક્લાસ થઈ જશે. ને કપાને બહુ ગણદર છે, કેમ કે મીડિયમ પડે વરાપ હોય એટલે તમારે મીડિયમ પડે. મીડિયમ પડે એટલે જમીનની અંદર હવા ગળે, હવા ગળે એટલે ખડ બધું તમારું તરીકે કાઢે એટલે નાશ પામે. ને બહુ મોટે પાયા લાભકાર્ય છે. ને મોટા ખેડૂત હોય એને તો આવા હું તો એમ કહું 10 બનાવી લેવાય. 1 વીઘા 10 તમે બનાવો એટલે 20 વીઘાનું કામ આપે. 20 વીઘાનું કામ આપે એટલે 2 વીઘામાં તમારે 40 વીઘાનું કામ આપે. 3 દિવસમાં 60 વીઘાનું કામ આપે. નાનું છે તો મિત્ર આ નાગનું 200 છે. મજૂરી ખર્ચમાં આપણે પૈસો ખૂબ અઢળક પૈસો બચાવે છે. ને મજૂરો આપણે ટાઈમે મળે ન મળે તો આવા 10 હાથીડા હોય તો મિત્ર તમારા એ 100 મજૂરનું કામ આપી દે 2 દીમાં. તો મિત્ર છે નાનું તો પૈસામાં તમારે બહુ મોટે પાયે બચાવે છે. તો મિત્ર ખેડૂત મિત્રો તો આપણે બુદ્ધિનો ઉપયોગ કરી ને હવે તમે એકવાર પ્રયોગ કરશો તો તમે ભાળો એમ તમારા ખર્ચમાં નફો થાય, ખૂબ પૈસા બચાવે છે. ન પડે એટલે ગરમી ન થાય ને આમાં બિયારો બધો પડી જાય, નકર મારે પછી બધું નેદવું પડે. એટલે આમ નેદવામાં આમ માટે બહુ સારું પડે. આમ ડાળું ન ભાંગે, બિયારો બધો લેવાઈ જાય છે અને આમ નુકસાન ન થાય દરિયે ખેતીમાં. આપણે આમાં કોઈ દી હાથી મોટું થાય આગું ટ્રેક્ટર કે ખનેડો કાંઈ વસ્તુ નહીં. અમે જે પહેલેથી છેલ્લે હજી અમે લાઠી આનથી પણ વણ અમે હજી લાઠ્યું નથી. મોટો કપા થઈ ગયો તે વણ નથી લાઠ્યું, નકર આનથી લાઠી હતી બધું સાહણું આખી અમે બેલી ઓલી રાપ આખી એમ આનથી બિયારો બધો પડી જાય છે. એક મેલ એક દાણો ન થાય. વીણી આવે ત્યાં સુધી પણ એક તરેલું ભાળો નહીં ખેતરમાં તમે કાંઈ. ને મિત્ર ખેડૂત મિત્રો તો તમને આનો હાથીડું છે, આનો મેં સ્પેશિયલ એક નીકણું બનાવ્યું છે. એ આવતા વિડીયોમાં તમને આની અંદર મેં નાનું નીકણું બનાવ્યું ને કઈ રીતે નીકણું હાલે ને એ મિત્ર તમને એક વિડીયોમાં પાછા ચોક્કસ બતાવવાનો પ્રયત્ન કરીશું. અને સ્પેશિયલ નીકણું બનાવ્યું મારે. તમે એકદમ રહો ને તો તમને થાય કે નહીં ખેડૂતની કઈ કળા છે. આના લોઢિયાની અંદર જબરદસ્ત આપણે નીકણું ચડી જાય એ તમને દેખાડો. કોન્ટેક્ટ આવતા વિડીયોમાં કે ગમે તે કરશું. ને જય હિન્દ, જય ભારત માતા કી.